નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની શરૂઆત થોડાક પ્રશ્નોથી કરીએ। શું તમને રોજ સવારે પેટ સાફ થતું નથી? શું 2-3 દિવસ સુધી સંડાસ ન જવું સામાન્ય માનો છો? શું ગેસ, એસિડિટી કે માથાનો દુખાવો તમને સતત રહે છે? શું તમને ખબર છે કે કબજિયાત એ 100થી વધુ રોગોની શરૂઆત હોઈ શકે છે? તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે આપણે વાત કરીશું કબજિયાત એક નાની સમસ્યા કે પછી મોટા રોગોનું મૂળ। મિત્રો, આ પ્રશ્નો ઉપર થોડોક વિચાર કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે ખરેખર આ બધાય પ્રશ્નો આપણને એ ઊભા થતા જોવા મળે જ છે। તો આજે આપણે આ કબજિયાત એક આયુર્વેદિક દ્રષ્ટિકોણથી અને કાયમી ઉકેલ એ આપણે મેળવવાનો છીએ, કારણ કે જ્યારે પેટ સાફ નથી હોતું ને ત્યારે આખું શરીર એને ભોગવે છે અને શરીરની અંદર જે રીતે આપણે એનર્જીથી કામ કરવાનું છે ને એ આપણે કરી શકતા નથી। હવે આપણે આગળ વાત કરીએ કે તમામ રોગોની જડ કોણ છે, તો આ કબજિયાત છે, કારણ કે જો એની આપણે અવગણના કરવામાં આવે અને તો તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને થોડીક એવી નાની એવી બેદરકારી પણ એ લાંબા ગાળે આપણને નુકસાન કરે છે। એ હરસ હોય, મસા હોય કે ભગંદર હોય કે આંતરડાનું ચાંદુ હોય, આ દરેક પ્રકારના રોગોની જડ જો કોઈ હોય ને તો એ કબજિયાત છે। કારણ કે જો શરીરનો કચરો બહાર ન નીકળે ને તો શરીર અંદરથી સડવા લાગે છે અને એક વખત શરીર અંદરથી સડે એટલે પછી બાહ્ય રીતે આપણને ઘણા બધા રોગોનું આપણે નિમંત્રણ આપીએ છીએ। શું તમને ખરેખર કબજિયાત છે? જ્યારે આ પ્રશ્ન આપણી જાતને પૂછીએ ત્યારે 4 આપણે પ્રશ્નો આપણી જાતને પૂછવાના છે। પ્રથમ તો તમારું મળ કઠણ છે? શું મળ ત્યાગમાં તમારે જોર કરવું પડે છે? અરે પેટ સંપૂર્ણ સાફ ન થયાનો તમને અહેસાસ થાય છે? અને તમે એ કબજિયાત છે કે નથી તો એ તમારી અનિયમિતતા ઉપર આધાર રાખે છે। એટલે માત્ર રોજ ટોયલેટ જવું એ પૂરતું નથી, પેટનું હળવું થવું એ પણ જરૂરી છે। એટલે જો આ 4 કારણોમાંથી જો તમને કોઈ અનુભવ કે અહેસાસ થતો હોય તો સમજી લેવાનું કે આપણને કબજિયાત રહે છે અને આપણું પેટ એ હળવું રહેતું નથી, એટલે સમજી લેવાનું ટોયલેટ ભલે દરરોજ જઈએ છીએ પણ આપણને કબજિયાત તો છે જ તે, તો પછી શરીર દ્વારા પણ કંઈક તો ચેતવણીના સંકેતો અપાતા જ હશે અને જે આપણે અનુભવ્યા પણ હશે। અમુક વાર આપણને માથું દુખે, અમુક વાર આપણને કંઈ કામ કરવાનું મન જ ન થાય, એટલે કે આળસ અને થાક લાગે। અરે ખીલ અને ચામડીના રોગો પણ ઘણી બધી વખત થાય છે અને મોંમાંથી દુર્ગંધ પણ આવે છે અને એસિડિટી અને ગેસનો આપણે સામનો કરીએ છીએ। તો સમજી લેવાનું કે આપણને કબજિયાત રહે છે, કારણ કે જ્યારે આંતરડામાં મળ સડી જાય છે ને ત્યારે લોહીમાં ઝેર ભળે છે અને એના લીધે આવા ઘણા બધા રોગોનો સામનો આપણે કરવો પડે છે। આપણને એમ લાગે કે આ એસિડિટી કેમ થાય છે, તો કબજિયાત છે। આપણને એમ થાય છે કે આ દરરોજ માથું કેમ ઝીણું ઝીણું દુખે છે, તો એ કબજિયાતનો પ્રશ્ન છે। તો આવા શરીર દ્વારા ઘણી બધી વખત ચેતવણીના સંકેતો આપવામાં આવે જ છે, પરંતુ જો આપણે એ ગંભીરતાથી ધ્યાનમાં લઈએ તો ખ્યાલ આવે કે ખરેખર મને કબજિયાત છે। આગળ આપણે વાત કરીએ કે આહારમાં પણ ઘણી બધી આપણે ભૂલો કરીએ છીએ અને આંતરડાના દુશ્મનો કયા છે, તો મુખ્ય 4 દુશ્મનો છે જે આપણે દિવસ દરમિયાન અને ફરવા જઈએ, ઘરે પણ એવું બનાવતા હોઈએ છીએ, બહાર પણ એવું ખાતા હોઈએ છીએ। પ્રથમ જ તે જો દુશ્મન હોય ને તો એ મેંદો છે, કે જેમાં આપણે બિસ્કિટ કે બ્રેડ સવારની શરૂઆત તો બિસ્કિટથી કરીએ, પાછું બહાર પણ આપણે જમતા હોય તો ફાસ્ટ ફૂડ જમતા હોય, પિઝા, બર્ગર, મંચુરિયમ, નૂડલ્સ, એટલે કે એવા ચીકણા પદાર્થો આપણે ખાતા હોઈએ છીએ જે આંતરડાના દુશ્મનો છે। અને બીજું કે ધાન બનાવ્યું હોય તો નાખી થોડું દેવાય, તો આપણે વાસી ખોરાક પણ આપણે ખાઈએ છીએ જે ખરેખર પચવામાં ભારે છે અને કોરો ખોરાક જે આંતરડાને આપણને સૂકવી નાખે છે। તો આવા પ્રકારના જે આહારમાં આપણે ભૂલો કરીએ છીએ, કારણ કે આહાર પણ એટલો જ જવાબદાર છે કબજિયાત થવાની અંદર। એટલે આપણે જો આવી ભૂલો કરતા હોય તો આ ભૂલોને પ્રથમ આપણે સુધારવી જોઈએ। પછી આગળ આપણે વાત કરીએ કે આપણી જીવનશૈલીમાં પણ ઘણી બધી ભૂલો આપણે કરીએ છીએ અને જો તમારે સ્વસ્થ શરીર બનાવવું હોય તો આપણું જીવનશૈલીમાં અવશ્ય સુધારો કરવો પડશે।
મોડા આપણે જાગતા હોય, બેઠાડું આપણું જીવન હોય, માનસિક રીતે આપણે તણાવની અંદર આવતા હોય, તો ઘણી બધી વખત એક વેગ ધારણ કુદરતી આદતને લીધે એ ઘણા બધા પ્રકારના પ્રશ્નો એ ઊભા થાય છે. તો આ મોટામાં મોટું કારણ છે કે જે આપણી જીવનશૈલી એ યોગ્ય નથી. આપણા શરીરને અનુકૂળ એવી જીવનશૈલી આપણે બનાવવી જોઈએ. તો આ જો આપણે ભૂલો કરતા હોય તો આમાં પણ આપણે સુધારો કરવો જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે જમતી વખતે આપણે ધ્યાન ક્યાં હોય છે. અત્યારે એક નવી ટેવ પડી ગઈ છે કે મોબાઈલ ફોન જોતા જોતા, ટીવી જોતા જોતા, વેબ સિરીઝ જોતા જોતા, અલગ અલગ એ સિરિયલો જોતા જોતા આપણે જમીએ છીએ. તો સમજી લેવાનું કે જ્યારે આપણે આવી રીતે જમીએ છીએ ટીવી કે મોબાઈલ જોતા જોતા, ત્યારે મગજરાને એ પાચન રસો ઉત્પન્ન કરવાના સંકેતો આપી શકતું નથી. એટલે ખરેખર આપણા શરીરની અંદર એ બધા ખોરાક જાય તો છે જ, તે રોટલી શાક કે દાળ ભાત કે દૂધ, પણ જે રીતે એ પાચક રસો જવા પડે ને એ ઉત્પન્ન થતા જ નથી. અને એ થાય નહીં એટલે કબજિયાત રહે, એટલે કે આપણને એ સાફ ઉતરે જ નહીં. એટલે શાંત ચિત્ત સાથે અને એકાગ્રતાથી જો આપણે જમવામાં આવે ને તો આ કબજિયાતનો પ્રશ્ન કોઈ રહેતો નથી. આગળ આપણે વાત કરીએ તો ઈલાજનું એ પ્રથમ પગથિયું કર્યું તો આપણે પહેલાં તો નિદાન કરવું જોઈએ. કારણ કે નિદાનથી જ પરિવર્તન થાય. કારણ તપાસવું પડે, યોગ્ય રણનીતિ બનાવવી પડે. જો આપણે ઘણી બધી વખત કારણો બંધ કરી દઈએ, જીવનશૈલી આપણે સુધારો કરીએ, ઔષધનો થોડોક પ્રયોગ કરીએ, તો યોગ્ય કારણ સુધી આપણે પહોંચી શકીએ. અને જ્યારે મૂળ સુધી પહોંચવામાં આવશે ને ત્યારે જ એ પ્રશ્નનું સમાધાન થશે. જો તમે કારણો દૂર નહીં કરો ને તો યાદ રાખો કે શ્રેષ્ઠ દવા પણ કામ નહીં કરે. એટલે આપણે કારણોને પહેલાં દૂર કરવાના છે. એ નિદાન પરિવર્તન આપણે કરવાનું છે. સવારની શરૂઆત આપણે ઉત્સાહપાન ને મળાસનથી કરીએ. હવે આ ઉત્સાહપાન એટલે શું અને આ મળાસન એટલે શું? તો ઉત્સાહપાન એટલે કે સવારે ઉઠીને તરત તે 1 થી 2 ગ્લાસ એ નવશેકું ગરમ પાણી આપણે પી લેવાનું. શરૂઆત આપણે અહીંથી કરવી, જેથી આંતરડા સાફ થઈ જાય, જેથી કબજિયાત ન રહે. બીજું કે અત્યારે જે આપણે ટેકનોલોજી વધી રહી છે, એટલે કે વેસ્ટર્ન ટોયલેટોનો આપણે અત્યારે વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. પણ જો આપણે એક કરતા હોય ને તો પગ નીચે આપણે એક સ્ટૂલ રાખવું જોઈએ, એટલે કે પાટલો રાખવો જોઈએ. એટલે ભારતીય પદ્ધતિ જો તમને દેખાય છે પ્રથમ યોગ્ય આસન, તો એવી રીતે એ પદ્ધતિ જો આપણે અપનાવીએ તો એ તો બેસ્ટમાં બેસ્ટ છે. પણ જો વેસ્ટર્ન ટોયલેટનો આપણે ઉપયોગ કરતા હોય તો નીચે પગ નીચે સ્ટૂલ રાખવું, જેથી યોગ્ય સ્થિતિ એ આનાથી આંતરડા ઉપર છે ને દબાણ યોગ્ય આવશે, એટલે કે મળ રહેશે નહીં. જો આપણને આમાં શરમજનક વાત ઘણી બધી વખત લાગે છે, પણ આ શરીરને જો સ્વાસ્થ્યકારક બનાવવું હોય તો આપણે આ બધી તે કારણો તપાસ કરીને એનું સમાધાન કરવું પડશે, મૂળ સુધી પહોંચવું જ પડશે. એટલે યોગ્ય આસન એ આપણું ભારતીય પદ્ધતિ બરોબર છે, પણ વેસ્ટર્ન ટોયલેટ હોય તો આ એક ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે જમવાના સોનેરી નિયમો કયા કયા. તો 32 વખત ચાવવું, એ લાળ ભળવી બહુ ખૂબ જરૂરી છે ખોરાકમાં, તો જ તે જઠરમાં સારી રીતે વલોવાશે. બીજું, આપણને કડકડી ભૂખ લાગે ત્યારે જ જમવાનું. જો ભૂખ લાગી ન હોય તો જમવું નહીં. અને રાત્રે પણ આપણે હળવું ભોજન એ જમવું જોઈએ. આમ તો એવો એક નિયમ છે કે સવારે છે ને રાજા મહારાજા જેવું જમવું, બપોરે છે ને રાજકુંવર જેવું જમવું, અને સાંજે છે ને એ આરોગ્ય કહે છે કે ભિખારી જેમ જમવાનું. એટલે મળે કે ન મળે ચાલે. તો આ રીતે આપણે જમવાના સોનેરી નિયમો જો સાચવશું ને તો આપણને કબજિયાતના પ્રશ્નો નહીં રહે. બીજી આપણે આગળ વાત કરીએ કે આંતરડાને થોડુંક ગતિમાં લાવવાના, કારણ કે આંતરડામાં આપણે દબાણ કરીશું તો જ આપણું મળ નીચે જશે, તો જ કબજિયાત નહીં રહે. તો આપણે દરરોજ ચાલવાની ટેવ રાખવી. જમ્યા પછી ઓછામાં ઓછા એ 100 ડગલા ચાલવું જોઈએ, એટલે કે વોકિંગ કરવું જોઈએ. દરરોજ આપણે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. અને તમને જેમ ચિત્રમાં દેખાય છે તેમ પવન મુક્તાસન કરીએ ને તોય આંતરડાને આપણે ગતિમાં લાવી શકીએ છીએ. અને પેટની કસરત જેટલી થતી હોય એ પેટ પર દબાણ આવે ને એવી રમતો પણ રમવી જોઈએ, જેથી કબજિયાતનો પ્રશ્ન આપણને રહે જ નહીં. આમ કહેવાય કે જળ મૂળથી આપણને નીકળી જાય. તો આંતરડાને ગતિમાં લાવશું તો
તો આ કબજિયાતનો પ્રશ્ન નહીં થાય. આપણે ઘરગથ્થુ થોડાક ઉપચારો વિશે પણ જોઈએ, કારણ કે આજે આપણે આ સંપૂર્ણ વિડીયોની અંદર એક આયુર્વેદિક રીતે, એક સ્વાભાવિક રીતે, પ્રાણાયામ યોગાસનની દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો એક ઘરગથ્થુ ઉપચાર તરીકે તમે એ સ્નેહલ અને રેસાનો ઉપયોગ કરી શકો. તો દિવેલ અને એરડિયું હોય, એટલે કે જેને આપણે એડિયું પણ કહીએ છીએ, તો રાત્રે સૂતી વખતે 1 ચમચી આમ ગરમ દૂધ અને ચા સાથે, એટલે સ્વાભાવિક રીતે આંતરડાને છે ને ચીકણા કરવા માટે આ દિવેલ છે ને એ અગત્યની છે. પણ જેને બહુ પ્રશ્ન રહેતા હોય તેને અને ડૉક્ટરની સલાહ સાથે આ લેવું જોઈએ. બીજું ઈસબગુલ 1 ચમચી ગરમ દૂધ અથવા પાણી સાથે, પણ એક યાદ રાખજો કે ભરપૂર પાણી એ ઈસબગુલ સાથે પીવું જોઈએ, જેથી રેસ લાગશે અને એ કબજિયાતનો પ્રશ્ન પણ થશે નહીં. આગળ એક બેસ્ટમાં બેસ્ટ આપણે ઉપાય વિશે અત્યારે તમને જે દેખાય છે ચિત્રની અંદર, એટલે આમ ઔષધોની માતા ગણી શકાય, અને એનું નામ છે હરડે. યશ્ય માતા નાસ્તિ તસ્ય માતા હરિતકી. એ નિર્દોષ ઔષધ છે. બાળકો હોય કે વૃદ્ધો બધાય માટે સુરક્ષિત છે. પ્રશ્ન એવો થાય ક્યારે લેવી, તો રાત્રે સૂતી વખતે નવશેકા પાણી સાથે, અથવા પાવડર કે ગોળીઓ પણ આવે છે, તો તમે એવી રીતે ઉપયોગ કરી શકો. તે ક્યારેય નુકસાન કરતી નથી. આ વાતનું પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. હરડે પછી વાત કરીએ આપણે વિશેષ સ્થિતિ અને કંઈક સાવચેતી થોડીક રાખવી પડશે. તો ગરમાળો હોય, સ્વાભાવિક રીતે ગરમી જેને પ્રકૃતિ હોય ને એના માટે આ ગરમાળો શ્રેષ્ઠ છે. અને ત્રિફળા ચૂર્ણ પણ આવે છે. તો આ લાંબા સમયની જો કબજિયાત માટે આપણે યાદ રાખવું કે આ ઘરગથ્થુ જે ઉપચારો રહ્યા ને એ લાંબા ગાળા માટે નથી. તો એને તો વૈદ્યની સલાહ લેવી જરૂરી છે, ડૉક્ટરને બતાવવું જોઈએ. કારણ કે દવાની ટેવ નથી પાડવાની, જીવનશૈલી બદલવાની છે. એ આરોગ્ય અને આરોગ્ય જ્યોત, એક જ્યોત એવી પ્રગટાવશે કે જે આપણે અંદરથી જ જ્યોત પ્રગટાવવાની છે. અને એ શક્ય છે આપણે આ આચાર સંહિતા જે આવે છે, જે ચરક સુષુપ્તિ આવે છે, પતંજલિ કે યોગ કે પ્રાણાયામથી શક્ય બન્યું છે. આગળ આપણે વાત કરીએ તો છેલ્લો મુદ્દો કે સ્વસ્થ પેટ અને સ્વસ્થ જીવન. જો તમારું પેટ સ્વસ્થ હશે ને તો જ તમારું સ્વસ્થ જીવન બનશે. એના માટે આજે આપણે આ વિડીયોની અંદર 4 મુદ્દા વિશે વાત કરી. યોગ્ય આહાર લો, એક સક્રિય જીવન બનાવો, ઉત્સાપન કરો, યોગ્ય રીતે જે રીતે ટોયલેટ, જે રીતે ભારતીય પરંપરા પ્રમાણે જવાય છે એ રીતે આંતરડાને બળ પડે એ રીતે કરો, અને ધીરજતાથી, પ્રસન્નતાથી, માનસિક સ્ટ્રેસ રાખ્યા વગર જો આપણે આ સમસ્યાનું નિવારણ કરશું તો જ આ સમસ્યાનું નિવારણ થશે. બાકી તો કેવું થશે, જોયું, સાંભળ્યું અને ભૂલી ગયા. તો જેનું પેટ સાફ એના દિવસ માફ. તો ખાસ આપણા જીવનની અંદર આ વાક્યને, આ કબજિયાત દૂર કરવાના ઉપાયો અવશ્ય આપણે કરીએ.